કાઠિયાવાડી ભરેલા રીંગણા અને બટેકાનું શાક. હું તમને એમની રેસીપી બતાવીશ. તો ચાલો આપણે સૌથી પહેલાં રીંગણ કટ કરીશું. ત્યારબાદ આપણે છાલવાળા બટેકા લઈશું. એને સમારીને કટ કરીને તૈયાર કરીને રાખ્યા છે મેં. હવે આપણે એની મસાલો બનાવીશું. એમાં સૌથી પહેલાં આપણે ગાંઠિયાનો ભૂક્કો કરવાનો છે. એમાં આપણે થોડી હળદર નાખીશું, થોડું મરચું એડ કરીશું, થોડું ધાણા જીરા પાવડર એડ કરીશું, થોડું મીઠું એડ કરીશું, થોડી ખાંડ એડ કરીશું, થોડા ધાણા એડ કરીશું, થોડો ગરમ મસાલો અને થોડી લસણની ચટણી એડ કરીશું. બાદ આપણે તેમાં થોડું તેલ એડ કરીશું અને હવે આ મસાલાને બરાબર મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે રીંગણામાં આ મસાલો ભરીશું. ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે આ મસાલો તૈયાર કરી દીધો છે. તો હવે આપણે તેના રીંગણામાં ભરીશું. આવી રીતે બધા જ રીંગણા આપણે મસાલાથી ભરીને તૈયાર કરી દઈશું. ત્યારબાદ હવે આપણે કુકર લઈને તેમાં થોડું તેલ મૂકીશું. ત્યારબાદ તેમાં આપણે થોડી રાઈ એડ કરીશું, થોડું જીરું એડ કરીશું અને થોડી હિંગ એડ કરીશું. ત્યારબાદ હિંગ નાખ્યા પછી આપણે ટમેટાને 5 મિનિટ સાતળીશું. ત્યારબાદ આપણે ભરેલા રીંગણાને કુકરમાં એડ કરીશું. ત્યારબાદ આપણે તેને થોડું હલાવીશું આવી રીતે. ત્યારબાદ એમાં બટેકા એડ કરીશું. ત્યારબાદ આપણે જે આ મસાલો વધ્યો છે એ બધો મસાલો એડ કરીશું અને થોડી હળદર ફરી એડ કરીશું સ્વાદ અનુસાર, થોડું ધાણા જીરું પાવડર અને થોડું લાલ મરચું, થોડું હવે આપણે તેને બરાબર આવી રીતે મિક્સ કરીશું અને તેને 5 મિનિટ સુધી સાતળવા દઈશું. બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે 5 મિનિટ સાતળીને પછી એમાં પાણી એડ કરવાનું છે. ચલો ફ્રેન્ડ્સ, હવે 5 મિનિટ થઈ ગઈ છે. રીંગણા સતળાઈ ગયા છે. તો હવે આપણે એમાં થોડું પાણી એડ કરીશું. હવે કુકરમાં 2 વિસલ મારીશું એટલે આપણું શાક તૈયાર. તેને બરાબર મિક્સ કરી દઈશું અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. અને ચલો ફ્રેન્ડ્સ, હવે આપણું શાક તૈયાર છે. તો આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું. આપણું શાક રેડી છે. હવે આપણે થોડા તેમાં ધાણા એડ કરીશું. ચલો ફ્રેન્ડ્સ, હવે આપણું શાક રેડી છે. તો આપણે એને બાઉલમાં સર્વ કરવા માટે કાઢીશું.
મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.